પદ્મિની બા વાળા અત્યારે જેલમાં છે। એ પદ્મિની બા જે ક્ષત્રિય આંદોલન ટાણે એક સમયે સરકારને આડે હાથ લેતા હતા અને ત્યારબાદ પોતાના જ સમાજના આગેવાનો નિશાને હતા। આક્રમક અંદાજ અને લડાયક મિજાજ માટે જાણીતા બનેલા પદ્મિની બા વાળા પર હની ટ્રેપના આરોપ લાગ્યા છે। આખો મામલો જાણીએ તો એમાં એવું છે કે ગોંડલના જેતપુર રોડ પર રહેતા 60 વર્ષના રમેશભાઈ અમરેલિયાને પદ્મિની બા, એમનો દીકરો અને બાકીના 3 લોકોએ ભેગા થઈને હની ટ્રેપનો શિકાર બનાવ્યો છે। જો કે સામે પક્ષે આરોપી યુવતીએ પણ રમેશભાઈ સામે ફરિયાદ કરી છે કે આ વૃદ્ધ અવારનવાર મને વિડીયો કોલ કરતા હતા અને ગંદી માંગણીઓ કરતા હતા અને તેમણે મારી છેડતી પણ કરી છે। જો કે ફરિયાદી રમેશભાઈ અમરેલિયાએ પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે 15 દિવસ પહેલા તેજલ નામની યુવતી તેમના ઘર પાસે આવી હતી અને મંદિરનું સરનામું પૂછ્યા બાદ તેમનો મોબાઈલ નંબર લીધો હતો। બાદમાં ફોન કરીને કહ્યું હતું કે મારો પતિ મરી ગયો છે અને મારા ઘરમાં કોઈ નથી, તમે મારું 7-8 લાખનું દેણું ભરી દો, તમે કહો એમ કરવા તૈયાર છું અને સંબંધ બાંધવા પણ તૈયાર છું। આવું કહીને તે યુવતીએ વિડીયો કોલમાં ટી-શર્ટ કાઢી નાખી હતી અને બાદમાં ફોન કટ કરી નાખ્યો હતો। અને બીજા દિવસે રમેશભાઈને એક ફોન આવ્યો કે મારે તેજલ વિશે વાત કરવી છે, રાજકોટ ઓફિસ આવો। બાદમાં 2 યુવાન તેમના ઘરે આવ્યા અને કહ્યું કે પદ્મિની બા આવ્યા છે, તેમની તમારી સાથે તેજલ અંગે વાતચીત કરવી છે તો બેઠક ગોઠવો। ફરિયાદીના જણાવ્યા અનુસાર પદ્મિની બા વાળા તેજલ નામની યુવતી, પદ્મિની બાનો પુત્ર અને અન્ય 2 એમ 5 લોકો તેમના ઘરમાં જબરજસ્તી કરીને ઘૂસી ગયા હતા અને પદ્મિની બા બોલ્યા કે તને રોડ વચ્ચે કપડાં કાઢીને મારીશ અને હર્ષ સંઘવીને કહીને તારા ઘર પર બુલડોઝર ફેરવાઈ દઈશ। પદ્મિની બા તેમને ધમકાવી રહ્યા હતા ત્યારે તેમના મિત્ર વનરાજભાઈ આવી જતા પદ્મિની બાએ ફરિયાદીને રાજકોટ આવીને માફીનો વિડીયો, માફી પત્ર અને સેટલમેન્ટ કરવા ધમકી આપી। સેટલમેન્ટ તરીકે તેજલનું 7-8 લાખનું દેવું ભરવા ધમકી આપી। આ દરમિયાન તેજલ નામની યુવતીએ પોતાના પર્સમાંથી દવા કાઢીને પીવાનું તરકટ પણ કર્યું હતું। જો કે 4 લોકોની ધરપકડ થઈ છે, તેમાં પદ્મિની બા વાળા અત્યારે જેલ હવાલે છે અને તેજલ નામની યુવતી હાલ ફરાર છે।